નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ। સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર। અમદાવાદમાં સ્ટેટ જીએસટીએ 100 કિલો ચાંદીનો જથ્થો ઝડપ્યો। ગીતા મંદિરથી લક્ઝરી બસમાં લઈ જવાતો હતો જથ્થો। રાજકોટ જઈ રહેલા વ્યક્તિ પાસેથી ચાંદીનો જથ્થો મળ્યો। ચાંદીના મળેલા જથ્થાનો કોઈએ ક્લેમ નથી કર્યો। સ્ટેટ જીએસટીએ જથ્થો કબજે લઈને વધુ તપાસ હાથ ધરી। તો સ્ટેટ જીએસટીએ જથ્થો કબજો કરીને વધુ તપાસ હાથ ધરી છે। તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। હાલ તે દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। અમદાવાદ કે જ્યાં હવે સ્ટેટ જીએસટીએ જથ્થો કબજે કર્યો છે ને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટ જઈ રહેલા વ્યક્તિ પાસેથી ચાંદીનો જથ્થો મળી આવ્યો છે। હાલ તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ન્યૂઝ રૂમથી રવિ ભાસ્કર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રવિ, જે પ્રકારે સ્ટેટ જીએસટીએ 100 કિલો ચાંદીનો જથ્થો ઝડપી લીધો છે, આ અંગે શું વિગત? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સોના અને ચાંદીનો જે ભાવ છે તે ભાવ દિવસે ને દિવસે વધતો જાય છે। તેના કારણે જે કાળા બજારિયા છે તે કાળા બજારિયા ક્યાંક ને ક્યાંક સક્રિય થયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અમદાવાદના એસટી બસ પાસેથી અમદાવાદથી રાજકોટ 100 કિલો જે ચાંદીનો જથ્થો જે જઈ રહ્યો હતો, જે જથ્થો જે ઝડપી છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલે હાલમાં તો સ્ટેટ જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે કે સમગ્ર જે 100 કિલો જેટલો જે માતબર રકમનો જે ચાંદીનો જે જથ્થો છે, જે જથ્થો મળી આવે છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। સમગ્ર જે ચાંદીનો 100 કિલો જેટલો જે જથ્થો છે તે બિલ સાથે જઈ રહ્યો હતો અથવા તો બિલ વગર જઈ રહ્યો હતો તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે જે અધિકારીઓ જોડેથી જે પ્રાથમિક માહિતી મળી રહી છે કે જેમાં 80 કિલો જેટલો જે ચાંદીનો જે જથ્થો છે તે વગર બિલનો છે, તે વગર બિલનો જઈ રહ્યો હતો। સાથે જ હાલમાં તો જે પ્રમાણે સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા જે તપાસ છે તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજકોટ એરપોર્ટ ઉપરથી પણ જે એર કાર્ગોની અંદરથી 150 કિલો કરતાં વધારે જે ચાંદીનો જથ્થો છે તે પણ આજે મળી આવ્યો છે। એટલે કે કહી શકાય કે રાજકોટમાંથી 150 કિલો અને અમદાવાદમાંથી 100 જેટલો જે કિલો જે ચાંદીનો જે જથ્થો છે જથ્થો મળી આવતા સમગ્ર સેન્ટ્રલ એજન્સીઓ છે તે સેન્ટ્રલ એજન્સીઓ તપાસમાં જોડાય છે। આઈબી પણ સાથે સાથે જોડાય છે। સાથે જ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓ પણ સમગ્ર ચાંદીના જે જથ્થાને લઈને જોડાય છે। કેમ કે અમદાવાદમાંથી 100 કિલો અને રાજકોટમાંથી 150 કિલો જેટલો જે ચાંદીનો જથ્થો છે તે મળી આવે છે, તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। કેમ કે સમગ્ર જે ચાંદીનો જથ્થો છે તે હવાલા મારફતે અથવા તો હવાલા કાંડમાં પણ ઉપયોગ થતો હોય તેવું અધિકારીઓનું છે તે પ્રાથમિક તારણ છે તે સામે આવ્યું છે। તેને લઈને પણ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો 150 કિલો જેટલો જે રાજકોટથી અમદાવાદ એર કાર્ગોમાં જે જથ્થો આવી રહ્યો હતો તે વારાણસીના કોઈ જ્વેલર્સ દ્વારા મોકલવામાં આવ્યો હતો, તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે। હાલમાં તો જે પ્રમાણે અલગ અલગ સેન્ટ્રલ એજન્સીઓ સમગ્ર ચાંદીના જે જથ્થાને લઈને તપાસ હાથ ધરી રહી છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર।